તારે કામે રહેવું છે ને? હા મુખી, મારે કામે રહેવાનું જ છે. તો જો આ હવાણી પડી મન બોરવા હું જોઈ લઉં, પછી તને કામે રાખીશ. જોઈ લઉં આને કેવું કામ આવડે છે. ઓય, આયા હવાણીથી મેક દે. જો આમ દરવાજો જો નીકળ હાલ. આ પણ મારો વાંક શું મુખી? આ તને બોલતા હરતું નથી આવડતું તો તને બીજું તો શું આવડે? મારે અહીંયા રાંધવાનું હોય, લોટ બાંધવાનો હોય, શાક બનાવવાનું હોય, તો એમાં તો તું હાલ જ નહીં. મારું બેટું મારે નક્કી છે ભાઈ બોરતી છે ને એ જોવા જવું છે. ગમે અહીંયા કામે જવાનું ના જ પાડે છે. મને કોઈ રાખતું નથી. મેં કીધું મારો દીકરો મારું ગામમાં જઈને માણ એક છોકરું ગોઈતું તું, તા એને કાંઈ કામ ન આવડે. હવે મારે કરવું શું? એકાદો માણસ હારો ચડી જાય ને તો રાખી લેવો છે, પણ કેવડો પ્રેમ થયો હોય છે. 12:30 જેવું થવા આવ્યું. લાય હવે ડોલીને ઘર બાજુ હાલ્યો જાવ, જમવાનું થઈ ગયું છે અને એને પૈસા દેતો આવું કે આ મહિને તારો હિસાબ કરી નાખ, તને બધા પૈસા દઈ દઉં. વિધિના લખિયા લે કલલાટે હાચા થાય થાય થાય. એ સરવણ કાવડ લઈને ફરતો મારો દીકરો મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને તોય ભજન રાગોડ્યા રાખે 10 વાગ્યાનો એક જ ધારો ભજન ગાય છે. અહીંયા કણે પેટમાં ગરબડિયા બોલે છે, એને શું અહીંયા બેઠા બેઠા ટુંગ ટુંગ કરવું છે? આખા ઘરનું કામ મારે કરવાનું. જ્યાં લગી હું નહીં કહું ને ત્યાં લગી એમ નહીં કે બટા હાલ ખાવા. મારે જ કેવું પડશે, દાદા હવે ભૂખ લાગી છે, હાલો ખાવા. એ તો તીરથે તીરથે ડગલા ભરતો હાલ્યો જાય જાય જાય. વિધિના લખિયા લે કલલાટે હાચા થાય થાય થાય. એ દાદા મારા તો કેવા લેખ લખ્યા ને ભગવાને ઈ કાંઈ ખબર ન પડતી. તે તારા લેખમાં વાંધો શું પડ્યો ઈ મને કે. હું તમારા ભેગો કેદુનો કામે જાઉં. આ આવડોક ન હતો તે દુનો. હા તે મારા કિસ્મત જ જોર ન કરતા કાંઈ વસ્તુમાં. તે કિસ્મત નો જોર કરે એમાં મને શું કે? એ તમને નો ખબર પડે. આ ટાઈમ કેટલો થયો? 12:30 જેવું થયું. હા તો છોકરાને ભૂખ લાગી હોય ખબર ન પડે? તમારે તો 10 વાગ્યાનું તંબુરો લઈને બેસી જવું છે, ભજન ગાવા છે, ઘરના બધા મારે કામ કરવાના. નો તમે ન્યા કણે મને એમ કહો રાંધો, તારે આ રાંધવાનું છે, ઓલું રાંધવાનું છે, એમાંય નો કહો, નો ક્યાંય બહાર ખાવા લઈ જાવ. મને પછી ભૂખ લાગે કે ન લાગે? બટા હરિરામ, મારે હાવ ભૂલાઈ ગયું. આ મારા પ્રભુના 5 નામ લેવા રહું છું ને તો હું ખાવાનું ભૂલી જાઉં છું. બોલો તમને ભૂખ ન લાગે? તમે તો હું એ ભક્તિમાં લીંગ હોય. અમારે ત્યાં કણે કામ કરવાનું હોય, અમને કોઈ ભૂખ ન લાગે? તને બહુ ભૂખ લાગી છે ને દીકરા? ભૂખ તો લાગી જ હોય ને. પણ આમ જો ડોહલીની હોટલમાં ખાવા જ આવી, પણ દીકરા તું વારી કિમના જેમ હે ને ધરાતો નહીં, એનું બધું સાફ કરી જવું છે. દાદા આપણે કેટલી ખેલ ખાવા ગયા, કોઈ દી આપણે ધરાણા? હા ધરાણા જ નથી દીકરા, એટલે તો આપણે કોઈ દી પૈસા નથી દીધા, અને ધરાઈ જાવી તો પૈસા દેવા પડે ને. આપણે દાદા આ ઈ જ્યાં લગી એની હોટલ ચાલુ નહીં છે ને ત્યાં લગી આપણે કોઈ દી નહીં ધરાવી. આપણે ધરાઈ જઈએ ને તો ઈ દીકરા મારાને આપણે પૈસા દેવા પડે, અને પૈસા દેવા આ તાર દાદાને જરાય સારું ન લાગે. સમજ્યો? દાદા એક વાત કહું, કે દીકરા આખા ગામમાં તારા જેવો અદેપો ન જોયો. મૂંગો માર આમ થઈને મેડીનો. માજી પણ આમ તો જો ડાય ઠોકરી બની છે. ડાય ઠોકરી કાંઈ બની છે? આ જેદુની હોટલ ખોલીને તેદુની કોઈ દી ડાય ઠોકરીનો પ્રોગ્રામ નથી રાખ્યો, એટલે મને એમ થયું કે આ ડાય ઠોકરીનો પ્રોગ્રામ રાખી દઉં. પણ આજે જો ને આ ગરાજનો ટેમ તો થતો આવે છે, પણ આ ભોપલો કાકોની નો આયા મજા એકઈ બાપ દીકરામાંથી. આવી જા. હા ત્યાં બે કેમ આયા બે? એમાં એવું એ પોપટિયાને હે ને બાળ કરાવવા જવાનું છે, તો મેં કે થોડાક છૂટા નતા ને મારી પાસે કે તાર પે લઈ દઉં કીધું. માજા ભોપલા કાકા તેમાં ટરવક કરી રહ્યા ને, મહિનો આવે ને આખા મહિનાનું કામ જેટલું થાય ને એટલાથી પૈસા ઉપાડમાં જ લઈ જાવ. બોલો શું કરવું હવે ડોયલી ભેગું થતું નથી, શું કરવું પછી? પણ એકને તો અહીંયા મરાય કામે, અને એકને ક્યાંક સડાઈ દેવાય કામે.
હા જો આવા જ બાના કાઢે કામે આવવાનું તારું એટલે થાય છે કે પેટમાં દુખે માથા દુખે બાલ કરાવવા જવું છે જો આજ પૈસા દાદા નથી 500 રૂપિયા દઉં હું 500 થઈ રહી છે ને પણ ઈ ઓલા 500 એ થાય ક્યાંક હવે હજે 500 દ્યો 500 એ બાલ કાપવાનો થાય છોટે પીડ્યા હોતે અહીંયા ભાડું જ દેવું ને મારે આલ્યો આ તો 100,000 થયા આ મહિનાના બાપા હાલે ઓછા વાપરજી હો અને ડોલી થોડીક દાઢી વધારી દીજે મારા બાપા હારું જો આ લેવાનું કેળ્યું નવું ઉપર આ લાય પૈસા લઈને પાછા જ્યાં જ્યાં દાડી દાજી દેતા ને ત્યાં જાજો કામે એ બટા એ આપણું ઘણું રાખે એમ ન કહેવાય એ વધારી જ દીશી એ હારું પપ્પા કાકા હા. આવતી મિલાને ઓલું ટેબલ ને તૈયાર કરો તો હાલો હું થોડુંક આ બનાવવાનું હોય બનાવી નાખું હમણાં ઘરા ગાવા મળશે એટલે ડોલી હારું પપ્પા કાકા હારું 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 ડોલી હવે મારો દીકરો આજ તો કમાડ બાર બાશ આવે કઈક હારું હારું બનાવ્યું લાગે મૂકી આમાં તમને ખબર જ છે કે હું રહ્યો ને આપણે કાયમ નવું જ હોય જમવાનું આ ડોલી જો ઓલું હું તને કહેવાનો હતો હો મારો હિસાબ કરી નાખ આજ બધા પૈસા દેતો જાય એ સારું કર્યું તેમ કીધું ને હું રહ્યો ને આજ થી આવ્યા હોત ને ત્યારે હું તમને કહેવાનો જ હતો. ના ના આજ પૈસા લઈને જ આવ્યો છું હા તે તમારા હાલસો રહ્યા ને 8,000 અને 600 રૂપિયા થયા છે આજના બાકી જે કાંઈ થાય ઈ, બરોબર કાંઈ વાંધો નહીં એમાં હું ઉપાધિ કરે પપ્પા કાકા મુખ્ય થારી લ્યો હાલે આ 9,000 પૂરા આમાં એવું છે ડોલી મારા રાખું તો મારે 10,000 પગાર દેવો પડે ન દેવો ઈ તો દેવો જ પડે ને આ બધું મારે હરકું જ થાય હમણાં એક આવ્યો તો હા હરકું વાર્તા ન આવ્યું કાઢી મીઠો પણ એવા માણા રખાય જ નહીં તમને આ કોઈ ખાવાય મેં ના પાડી હારું હાલ ભૂખે લાગી હા બે હાલ સારું કર્યું આ ડોલીને પૈસા આપી દીધા હવે 1 મહિના સુધી ઉપાધિ નહીં આપણી પાસે માગ ન કરે પપ્પા કાકા તારી બારી આવવા દો પપ્પા કાકા પાપડ લેતા આવો આવ્યો પાપડ આવ્યો મૂકી તમે તાર ઉપાધિ ન કરતા અરે કાંઈ વાંધો નહીં પપ્પા કાકા હવે તમારે ઓછું કામ કરાય અને ઓલા છોકરાને થોડું ચિંતાય છોકરાને સિંદૂર છું પણ માગ્યો નથી હારતો મૂકી ડોલી જતા આવજે થોડુંક કામુકી બાકી પણ દાળ ઢોકરી એમ બની છે હો હે જોરદાર સમસી મેક દેવી પડી ને આંગરા સાંટે એવી બાપુ આંગરા સાંટે એવી પાપડ રહેવા દો પાપડ નહીં ના ના ઠેક હારું હાલો અરે આમાં જ જામો પડી ગયો નિરાતે ખાજો તમ તો નિરાતે ઉપાધિ ન કરતા હજે જોઈ હજે દઈશ હા મારો બેટો ડોલી આમાં નાખતો શું હશે કોઈ દી કેતો નથી હાસુ જો કે ને તો મારે ઘીરે ક્યારેક બનાવી છે દીકરા મારી બેટી આ શીખવું આવે છે બોલ શીખ ક્યાં ખાવ છો હારા કામે જતા હોય ને અહીંયા શીખવું ન ખવાય પણ દીકરા હારા કામે જાવી છે મને એવું લાગે છે ને આજ આપણું બૂસ નો લાગી જાય તો સારું નથી એમ કરે આ જમવા નથી જવાય કીરે બનાવી નાખજે એ ઉભા રહ્યો એ એક શીકે આવ્યા ને એટલે બૂસ ન લાગે એવું હોય હા 2 શીકું આવે ને તો બૂસ લાગે હા એમ હોય એમ ને હા પણ દીકરા આમ જો તું ખાઈ જાય જેવો હાથ ધરાઈને અરે દાદા આપણે કેદી ગયા અને કેદી પૂછ્યા રહ્યા આપણે ધરાઈ નથી ખાધું હોય ખાલી ખોટું એક્શન કરવાની હોય કે આપણે પૂછ્યા સહી આપણે પૈસા ન દેવો પડે એટલે આમ જો દીકરો આપણે જો એનું ખાવ્યું નહીં તો એ છે ને પૈસા વાળો બની જાય અને પૈસા વાળો ગામનો ગમે એ બની જાય ને એ આ તાર દાદા ન સારું લાગે
દાદા હા બોલ દીકરા. એ મસ્તની વાત છે કહું અરે દીકરા મસ્તની વાત હોય ઈ તો તું કઈ જ દે. દાદા આખા ગામમાં તમારા જેવો દેખો નથી મૂકો ભાઈ. ગામ વચ્ચે હજે કોઈ દેખો કરો આ તો સારું છે કોઈ સાંભળી નથી ગયું. ડોલે પાણી લેતો આવજે મૂકી લેવી થોડીક ના, હે ના. દાળ ઢોકરી મજા આવી હોય તો ગરાઈ રહ્યો આલ્યો. ખાઈ લીધું મૂકી? હા હો ખાઈ લીધું. ખાઈ લીધું કા કાંઈ વાંધો નહીં તમ તારે. એટલે અમારો વારો આવે ને? હા આવે હા હા તાર્યો પાણી પીવા દ્યો હા, બાપા. પાણી પી લ્યો અમે ઘડીક ઉભા રહી હે દાદા આપણે કાંઈ ઉતાવળ નથી હા હા. પપ્પા કાકા સારી લઈ જાઓ. હારું હાલ ડોલે હું જાઉં છું હા તે કાંઈ વાંધો નહીં તમ તારે. સમજો ભોપલા બે થારી હારી લગાય હારી. કે હે કરી માં ધંધો ન કરવો. હવે બધી બંધ થાને હવે સોટી ગઈ છો આ મફત આવે ખાવાનું. અમે પૈસા દેવી ભાઈ. આ આજ રહ્યો ને તમારે બેન ખાવું હોય ને તો 5,000 રૂપિયા પૂરા થાય. બોલો ખાવું હે અને તો ધરે નકર નથી ખાવા દેવાનું થતું. બે ને 5,000 ખાવું હે 5,000 ને 2,000 રાખ 2,000 નહીં 5,000 રૂપિયા. કેમ ભાવ ચડાયા? મારી મરજી મારી હોટલ એટલે મારી મરજી ની વાત છે. ભલા મણા એટલો ભાવ હોય ને તો કોઈ ગામના ખાવાય નહીં આવે મારે નથી દેવાનું ગામના ખાવા. તમારે ખાવું હે એ તો ધંધો નહીં થાય તું ગામમાં ખવાય મારે ધંધો નથી કરવો. તમારે ખાવું હે દીકરા વાંધો ને આપા દે એટલે 5,000 આય લાવો લ્યો. કા પેલા ધરાવી તો ને અમે. ઈ ધરાય નહીં રહ્યો તો હું પાછા દઈ દઈશ. ના પૈસા પેલા નો દેતો પેલા નહીં. અમે તમ તારે આમ જો ધરાઈ રેવી ને એટલે તને અહીંયા રોકડા દઈને જાય. જો આઈ રહ્યા પૈસા આઈ રહ્યા અમારે તો જો. હા રેડી કાંઈ વાંધો નહીં. ગોપલા કાકા એ 2 થારી લાવો 2 થારી. મારો દીકરો એ ધરાતો નહીં મરતો નહીં નકર આજ તારા બાપ 5,000 નું બૂટ લાગશે. મારા દીકરે મારે ભાવે ચડાવી દીધા 1,000 તાલે વાંધો નહીં આ તો 5,000 કરી એ નાખ્યા પણ ભલે દીકરા કરી નાખ્યા આપણે ક્યાં એકેય ધરાવાના છે. હા ઈ વાત સાચી ગમે એટલું રાંધ્યું હોય ને આપણે કોઈ દી ધરાણા જ નથી હા અને આપણે કોઈ દી ધરાવાના નથી ને કાંઈ પૈસા દેવાના નથી લાય ઉતાવળ રાખ આ રામાપીર નું ભાલાન શું કરવું હે? ઈ પાલો રહ્યો ને આમ જો અમુક એવો ટાઈમ આવે ને ત્યારે કાયમ આવે. સમજે તું આમ તો આમ કરી આમ કેમ આમ કેમ આવે. આનું કઈ જરૂર જ ઈ નથી. પડે જરૂર પડે. હે? હા ઈ જરૂર પડે. અને જો બહુ હવા કર તો સમજ્યા. એટલે પણ કાકા ખાવા દે આમ તેમ તો જેલમાં વિયો જાય આ ખૂન ખરાબા થઈ જાય. અરે ભલે જેલમાં જવું પડે તમારે આ બહેને ને મારીને પછી ભલે મારે જેલમાં જવું પડે. કદાચ રે ને મારે આખી જિંદગી ને કાઢવી પડે ને તોય કાઢવાની થાય છે. સમજ્યા તમે. એલા ભાઈ અમે બાજવા ના આયા ભાઈ ખાવા આયા હે દો પાપડ દો હાલો મંડો ખાવા. આ શું હે ઈ ખાવાનું છે ને અત્યારે ઓલી મૂકી ખાઈને ગયા છે ને દાળ ઢોકરી કહેવાય. શું કહેવાય? શું કહેવાય ને દાળ ઢોકરી કહેવાય. કોઈ દી આથીમ જોઈ છે? જોઈએ નહીં હોય. ઢોકળી હા દાળ ઢોકરી તમે ખાવ એટલે તમને ખબર પડે. આમ આંગળા હું ધારી નો ખાઈ જતા. હાલો દાદા ચાલુ કરો દાદા આપણે તો આ પીડ્યું હો આ મેકું ક્યાં અહીંયા હો. હા બાપા મૂક ને તારે જ્યાં મૂકવું અહીંયા દાળ ને ઢોકરી. હા કરતો નહીં મરજે ખાજે કાજ. તારા બાપ રૂપિયા 5,000 નો સવાલ છે.